સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થીનું યૌન શોષણ કરાયું છે. એનો આરોપ લાગતા આ ઘટનાએ શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. શિક્ષિકાને રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ફરીથી જેલમાં મોકલી આપી છે. પોલીસ સૂત્રો અનુસાર પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા એક કરિયાણાના દુકાનદારના 13 વર્ષીય પુત્રને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા 25 એપ્રિલના રોજ લઈને ભાગી ગઈ હતી. આ શિક્ષિકા વિદ્યાર્થીને 3 વર્ષથી ટ્યુશન ભણાવતી હતી અને તે બંને એક જ અપાર્ટમેન્ટમાં રહેતા હતા. ગત 25 એપ્રિલે વિદ્યાર્થી ઘરની બહાર રમવા ગયો હતો અને ત્યારબાદ ગુમ થયો હતો. વધુ ચોંકાવનારી બાબત એ છે કે મેડિકલ તપાસમાં શિક્ષિકા 5 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષિકાએ દાવો કર્યો છે કે તેના ઘરમાં રહેલું બાળક 13 વર્ષીય વિદ્યાર્થીનું છે, જેની પુષ્ટિ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ પણ પૂછપરછમાં શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત સ્વીકારી છે. પોલીસે શિક્ષિકા માનસી નાઈની ધરપકડ કરી અને તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમો ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થતા શિક્ષિકાને જેલમાં મોકલી આપવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં રોષ અને આઘાતની લાગણી ફેલાવી છે અને શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક વિદ્યાર્થીના સંબંધની નૈતિકતા પર સવાલો ઊભા કર્યા છે.